છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે આવેલી એકમાત્ર જનરલ હોસ્પિટલ જ્યાં રોજ મોટા પ્રમાણમાં દર્દીઓ અલગ અલગ રોગો અને બીમારીઓના ઇલાજ માટે આવતા હોય છે, પરંતુ હાલ કપરા ઉનાળામાં પાણી મળતું નથી, ત્યારે પાણી પીવા ક્યાં જવું તેમ દર્દી સાથે આવેલા પરિવારજનો પ્રશ્ન કરી રહ્યા છે। આ પરિસ્થિતિ અંગે તંત્ર કોઈ પગલાં ભરતું નથી, જે નવાઈ ભરી વાત છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં આવેલી જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ જ્યાં રોજ મોટા પ્રમાણમાં દર્દીઓ ઇલાજ અર્થે આવતા હોય છે, સાથે ઘણા દર્દીઓ એડમિટ પણ હોય તેઓને પાણી પીવું હોય, પરંતુ જનરલ હોસ્પિટલમાં કોઈ જગ્યાએ પાણી મળતું નથી, ત્યારે સરકાર ગરીબ આદિવાસી પ્રજાના આરોગ્ય માટે આંધળો ખર્ચ કરે છે અને તકેદારી રાખવાનો પૂરતો પ્રયત્ન કરે છે, પરંતુ સ્થળ ઉપરની વાસ્તવિકતા જોવા જઈએ તો પ્રાથમિક સુવિધાઓ બાબતે કાળજી રાખવામાં આવતી નથી, તેમ પ્રજાની ફરિયાદો અને રજૂઆતો જોતા લાગી રહ્યું છે કે શું આ બાબતે તંત્ર જાગશે અને પાણીનો બંદોબસ્ત કરશે કે કેમ, તેમ દર્દીઓને દર્દીના પરિવારજનો પ્રશ્ન કરી રહ્યા છે। અમે હોટલમાંથી પાણી ભરીને આવી 4 દિવસ હોટલમાંથી સરકારી હોસ્પિટલમાં મારી બેનને લઈને આવેલો છે, પણ 4 જગ કે 5 જગ છે ને હોસ્પિટલમાં, એક જગ્યાએ સરકારી હોસ્પિટલ છોટાઉદેપુરમાં પાણી નથી, તો અમારે શું કરવું જોઈએ? હમણાં તો અહીંયા હવે હેડપંપ છે ને, ત્યાં એ દુકાનમાં બી ભરવા દેતા અમને। તો આજે 5 જગ્યા પર મેં હું ફરીને આવી છે, હાથમાં બોટલ લઈને, પણ પાણીની સુવિધા નથી, તે અમારે કેટલી બધી તકલીફ પડે।